हेलो स्टूडेंट्स, वेलकम टू आवर चैनल ज्ञान गंगा एजुकेशन। स्वाध्याय 1.1 દાખલા નંબર 5। કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો। હવે અંતિમ અંક શૂન્ય ક્યારે થાય? તમે કોઈ પણ ઘડીઓ બોલો તો શું હોય? 1 એકા 1, 1 દુ દુ, 1 તરી 3, છેલ્લે એક દાણ 10 આવે ત્યારે શું થાય છે? 10 આવે છે ને। એવી રીતે 2 નું ટેબલ બોલો તો 2 દાણ 20, 3 નું બોલો તો 3 દાણ 30, હે ને। 4 નું બોલો તો 4 દાણ 40। ટૂંકમાં કોઈ પણ સંખ્યાને તમે 10 જોડે ગુણો ત્યારે શું થાય? એનો અંતિમ અંક શૂન્ય થાય છે, બરાબર। તો હવે 10 છે તો 10 છે મેઇન છે, તો 10 ના આપણે અવયવ પાડીએ તો શું થાય? 2 પંચા 10, 2 અને 5, બરાબર। તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે એવું કીધું છે ને કે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય, તો આપણે શું કહી શકાય કે જે સંખ્યાના અવયવ, જે આપણને સંખ્યા આપેલી હોય એના અવયવમાં 2 અને 5 આવતા હોય ને તો આપણે કહી શકીએ કે એનો અંતિમ અંક શૂન્ય થાય છે, બરાબર। તો કોઈ પણ સંખ્યા, અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે? ધારો કે 6 ની n ઘાત, 6 ની n ઘાત આપેલી છે, તો એ સંખ્યાના અવયવમાં આપણે જોઈએ કે 2 અને 5 આવેલા છે। શું આવવું જોઈએ? 2 અને 5 આ બંને આવે તો શું કહેવાય કે એનો અંતિમ અંક શૂન્ય છે। તો 6 ની n ઘાત આપણે જોઈએ તો શું થાય? 6 ના અવયવ 3 દુ 6 અને એની n ઘાત। તો જો 2 અને 5 આવે છે, અહીંયા એક છે 3 અને એક છે 2, 2 આવે છે પણ 5 આવતો નથી, બરાબર ને। 5 આવતો નથી માટે શું કહી શકાય? માટે ચલો આમ એમ કહી શકાય 6 ની n ઘાતમાં અવયવમાં 3 અને 2 આવે છે પણ કોનો સમાવેશ થતો નથી? 5, હે ને। અંતિમ અંક શૂન્ય માટે 5 અને 2 બંને આવવા જોઈએ, પણ 3 અને 2 છે પણ 5 નો સમાવેશ નથી, હે। માટે શું કહેવાય? માટે હવે જે પૂછ્યું છે એ જ લખી નાખવાનું। માટે પ્રશ્ન છે એ જવાબમાં લખી નાખવાનું। કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય નહીં, બરાબર ને। શૂન્ય થાય નહીં, બરાબર। ખબર પડી ને કેમ શૂન્ય ન થાય? કારણ કે આપણે 6 ના અવયવ પાડીએ તો 3 દુ 6 થાય છે અને શૂન્ય કરવા માટે કઈ બે વસ્તુ આવી જોઈએ? 2 5 અને 2 બંને આવવું જોઈએ, પણ અહીંયા 3 અને 2 જ છે, 5 નથી, એટલા માટે એનો અંતિમ અંક શૂન્ય થાય નહીં।